તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું જનરલ નોલેજ સિરીઝ નંબર છે 5, 4, 3, 2, 1 આપણે કરી ચૂક્યા છે. એનો રિસ્પોન્સ પણ સારો છે તમારો એવો, તો વધુ વાત ન કરીએ કેમ કે રિસ્પોન્સ જોઈને આપણને ઉત્સાહ વધે છે. તમારો કમેન્ટ વ્યૂઝ જોઈને પણ ઉત્સાહ વધતો હોય છે. તો જરૂરથી આપણે આજે શરૂ કરીએ છીએ ગુજરાત જનરલ નોલેજ સિરીઝ નંબર છે 5. ગુજરાતનું જનરલ નોલેજ, એમાં સામાન્ય જ્ઞાન. હમણાં જ જીપીએસસી જે નવો નવો સિલેબસમાં ચેન્જીસ કર્યો છે. કયો વર્ગ 3 ની અંદર 1, 2 માં નથી. તેમાં એક ટોપિક આવ્યો છે સામાન્ય જ્ઞાન. એમાં ડિફાઇન કરેલું છે કન્ટેન્ટ સાથે, તો એના પણ કામ લાગશે. તો આ દરેક માટે ઉપયોગી રહેશે. ખાસ શરૂઆતમાં રિક્વેસ્ટ કરી લઈએ કે જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન ઓન કરે, વિડીયો ગમે લાઈક કરવાનું છે અને પછી શેર કરવાનું છે. ચાલો શરૂ કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન છે, આજે જે પ્રશ્ન છે આપણે વસ્તી ગણતરીથી શરૂ કરીએ છીએ. 2002 ની આપણે લઈ રહ્યા છે 2011 ની વસ્તી ગણતરી, બરાબર. 2011 ની વસ્તી ગણતરીના પ્રશ્નો હવે લઈ રહ્યા છે, તો એને ખાસ ધ્યાન રાખજો. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ લોકોને આપણે સાથે, કેમ કે આંકડાકીય માહિતી હોય છે તો યાદ રાખવામાં મુશ્કેલી તો રહેવાની જ છે. શરૂ કરીએ છીએ. સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ. પ્રાચીન જે આ ઉલ્લેખ છે, એટલે કે વસ્તી ગણતરીનો પ્રથમ ઉલ્લેખ આપણને પ્રાચીન શાસ્ત્રમાં કઈ જગ્યાથી મળે છે, બરાબર છે. તો એ છે આપણને કૌટિલ્ય અર્થશાસ્ત્ર. કૌટિલ્ય દ્વારા એટલે કે ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું છે, એમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ મળે છે. ત્યાર પછી વાત કે ભારતમાં વિધિસર વસ્તી ગણતરીની શરૂઆત કોના સમયગાળામાં શરૂ થઈ હતી. એટલે કે આ તો પ્રાચીન છે, પણ ધીરે ધીરે જે વિકાસ થયો તે વિધિસર એટલે કે પદ્ધતિસરનું જે વસ્તી ગણતરીની શરૂઆત કોના દ્વારા થઈ હતી, તો એ હતા આપણા વાઇસરોય લોર્ડ રિપન, બરાબર. લોર્ડ રિપનને ખાસ મહત્વનો છે. બીજું કે 2011 ની જે વસ્તી ગણતરી છે એ ભારતમાં કેટલામી વસ્તી ગણતરી છે. પહેલાની વાત નહીં કે 2011 ની વસ્તી ગણતરી, બરાબર. એની સાથે આપણે યાદ રાખવાનું છે દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી આવી છે. આ વખતે થઈ નથી. 2011 પછી એટલે 20માં જે વસ્તી ગણતરી થવાની હતી એ કરી નથી, એટલે 10 વર્ષનું આપણે ક્રાઇટેરિયા ભૂલી જવાનું. 2011 ની વસ્તી ગણતરી હવે કેટલામી વસ્તી ગણતરી છે, બરાબર. આ છે 15મી વસ્તી ગણતરી ને આના પછી એટલે કે જે અમલ થવાની છે બીજે થશે એ કેટલામી હશે, એ 16મી વસ્તી ગણતરી થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો ક્રમ કેટલામો છે. એટલે કે જે 2011 ની વસ્તી ગણતરી હતી એમાં બધા એટલે કે ભારતના 29 રાજ્ય, 8 યુનિયન ટેરેટરી બધાને મિક્સ કરીને પહેલા નહીં હતું, બરાબર. 11માં જે વસ્તી ગણતરી હતી એમાં જમ્મુ કાશ્મીર નહીં, પછી હવે થશે એમાં વસ્તી ગણતરીમાં જમ્મુ કાશ્મીર બધાનો સામેલ થશે. એમાં કેટલામો ક્રમ છે, કેમ કે જમ્મુ કાશ્મીરમાં 2 ભાગ પડે, લદ્દાખ અને જમ્મુ, બરાબર. તો એમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે, તો એ જોવાનું છે આપણે કે એ વસ્તી ગણતરીની અંદર આપણો 9મો ક્રમ છે. વસ્તીની અંદર બધા જ ની અંદર વસ્તી ક્રમમાં આપણો છે 9મો ક્રમ. ત્યાર પછી જોઈએ નવો પ્રશ્ન. ભારતમાં સાક્ષરતાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલો છે. એટલે કે ભારતની અંદર જે સાક્ષરતા દ્રષ્ટિ છે એમાં સાક્ષરતાની દ્રષ્ટિએ કે સાક્ષરતાનું પ્રમાણ છે એમાં ગુજરાતનો કેટલો ક્રમ છે, આમાં 15મો ક્રમ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો કયો ક્રમ છે. વસ્તીની દ્રષ્ટિએ આ સાક્ષરતા દ્રષ્ટિ હતી, હવે વસ્તીની દ્રષ્ટિએ એનો ક્રમ કેટલામો છે, એટલે પહેલો આપણે જોઈ ગયા છે 9મો ક્રમ છે. સૌથી વધુ વસ્તુ 9મા ક્રમે છે. ભારતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાતનો કેટલામો ક્રમ. વસ્તી ગીચતા આવી જોઈએ ભારતની, ભારત અને ગુજરાત બંનેની વાત કરી રહ્યા છે, એટલે ભારતની અંદર છે એમાં આપણે 2829 રાજ્ય ગણવાના અને 8 યુનિયન ટેરેટરી આ બધાને ગણીને કે એની વસ્તી ગીચતા કેટલી છે ગુજરાતના ક્રમમાં, બરાબર. આ છે 21મો ક્રમ. ત્યાર પછીની વાત કરી લઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી કેટલી છે. 2011માં જે વસ્તી ગણતરી થઈ એમાં ગુજરાતની કેટલી વસ્તી ગણતરી એટલે કે વસ્તી છે, તો એ છે 6.4 કરોડ, બરાબર. આ 6.4 કરોડ છે, પણ હવે જે બનવાની છે ત્યારે કેટલી હતી, 8 મહાનગરપાલિકા હતી, જેને આપણે સિરીઝ 3માં કરાવીએ છીએ. 8 મહાનગરપાલિકા હવે થવાની છે 15, બરાબર. એટલે કે દરેક મહાનગરપાલિકાની વસ્તીની
ક્રાઇટેરિયા એટલે કે વસ્તીની જે ગણતરી કરવાની છે એ વસ્તી પ્રમાણે એનું પ્રમાણ નક્કી થતું હોય છે. એટલે કે જ્યારે પણ હવે આ 6.4 કરોડ છે એમાં આપણને સૌથી વધુ વસ્તી વધારો જોવા મળવાનો છે, કેમ કે એમાં મહાનગરપાલિકાઓનો ઉમેરો થયો છે. એટલે કે વસ્તી પ્રમાણે એનાથી અંદાજો લગાવી શકાય કે આ આંકડો ઘણો મોટો થઈ શકે. ત્યાર પછી વાત કરીએ નવા પ્રશ્નની, તો 2011ની જે વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા ભાગીદારી છે? ફરી કહું છું, 2011ની જે વસ્તી ગણતરી મુજબ દેશની જે કુલ વસ્તી છે એમાં ગુજરાતની વસ્તીની કેટલી ટકા, હવે ટકાવારીનું પૂછ્યું છે. પહેલા તો 4.6 કરોડ હતા, પણ એનું બદલ્યું છે આપણને, તો એ કેટલા થાય છે 4.99%. એટલે કે આસપાસ 5%ની આસપાસ એ વસ્તીની ટકાવારી જે ભારતની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તી ધરાવે છે. ત્યાર પછી વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તીમાં કુલ કેટલા ટકા પુરુષોની ભાગીદારી છે? હવે આ વસ્તી ભારતની લેવાની છે, ભારત પ્લસ ગુજરાત બંને છે, બરાબર. અહીંયા ઇન્ડિયા પ્લસ ગુજરાત આ બંનેની વસ્તી ગણતરી છે. એમાં પણ કયા છે? પુરુષોની. આ પહેલી હોત તો 4.99% કુલ થઈ. એમાં હવે જે કરવાની છે આપણે પુરુષોની ટકાવારી કાઢવાની છે. આમાં પુરુષોની ટકાવારી કેટલી છે, એટલે ભાગીદારી કેટલી છે? તો એ છે 19.4%. કુલ ટકા આપણી ભાગીદારી છે 4.99%. અને જ્યારે ગુજરાતની વસ્તીમાં પુરુષોની ભાગીદારી આવે છે, અહીંયા ટકાવારી વધે છે 19.4. એટલે એવું નહીં ગણતા કે આ પુરુષોની ભાગીદારી કઈ છે, અલગ અલગ, બરાબર. એટલે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો 2011ની જે વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તીમાં મહિલા વસ્તી વૃદ્ધિ દર કેટલી છે? એટલે કે અહીંયા જે પુરુષોની છે, હવે મહિલાની વાત છે. ભારતની અંદર પાછળ કોણ? મહિલાઓનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો આ છે 19.2. હવે યાદ રાખવાનું છે ગુજરાત. હવે ખાસ યાદ રાખો, અહીંયા 4. ગુજરાતની વસ્તી કુલ, એમાં સ્ત્રી પુરુષ બાળક બધા આવે, એમાં 4.99% આખા ભારતના જેટલા રાજ્યો છે એમાં ગુજરાતની વસ્તીની આટલો 4.99% ભાગીદારી છે. એ જ રીતના 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં આપણી ગુજરાતના પુરુષોની ભાગીદારી 19.4 છે. એ રીતના જ 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં ગુજરાતની જે મહિલાઓ છે એના વસ્તી વૃદ્ધિ દર છે 19.2. પુરુષોથી મહિલાઓનો વસ્તી વૃદ્ધિ દર 2% ઓછો છે. આવો ડિફરન્સમાં તમને પૂછી શકે કે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તીમાં પુરુષો કરતાં મહિલાઓનો વસ્તી વૃદ્ધિ દર કેટલા પોઈન્ટ ઓછો છે? એમાં 2%, 2 પોઈન્ટ જ ઓછો છે, બરાબર. એટલે 19.4 પુરુષોનો છે અને 19.2 એ મહિલાઓનો છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? હવે જો 2011ની વસ્તી ગણતરીમાં આ ભારતની સાપેક્ષમાં પૂછ્યું છે, એટલે ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? ભારતની સાપેક્ષમાં ગુજરાતમાં કેટલી વસ્તી ગીચતા છે? તો એ છે 308 પ્રતિ ચોરસ કિલોમીટર. એટલે કે 308 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટરે જગ્યા રોકે છે. એની વસ્તી ગીચતા આટલી છે. ત્યાર પછી વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતા દર કેટલા ટકા છે? ગુજરાતની અંદર વાત કરીએ તો એમાં સાક્ષરતા દર કેટલો છે? 4.99 પૂરા છે. 19.4 એ પુરુષોની વસ્તી ભાગીદારી છે અને મહિલાનો 19.2. હવે આવે પૂછ્યું છે સાક્ષરતા દર. આ સ્ત્રી પુરુષ બધામાં સાક્ષરતા દર કેટલો છે કુલ? તે છે 78% ગુજરાતનો સાક્ષરતા દર છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષ વસ્તીમાં લિંગ અનુપાત કેટલું છે? આમાં સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ પૂછ્યું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી અને પુરુષો, બરાબર, સ્ત્રી પુરુષોનું વસ્તીમાં લિંગ અનુપાત કેટલું છે? એ છે 1003. એટલે કે 911માં 1003 પુરુષો હોય, કેટલી મહિલાઓ છે? 911. આ છે સ્ત્રીઓ, બરાબર. 1003 પુરુષો હોય, 919 મહિલાઓ છે. અહીં
સ્ત્રી પુરુષોનું લિંગ અનુપાત દર્શાવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં ટકાવારી કેવી? આમાં પણ તમને પૂછી શકે સ્ત્રી પુરુષોનું પ્રમાણ. બરાબર, ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે? તો એમાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં છે 57.40% એ ગ્રામીણ વસ્તી છે. કેટલી છે? ગ્રામીણ વસ્તી, બરાબર, ગ્રામીણ વસ્તી 57.40% છે. ત્યાર પછી વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલી છે? આ ગ્રામીણ વસ્તી હતી, હવે પૂછ્યું છે આપણને શહેરી વસ્તીનું પ્રમાણ. જો અહીંયા આગળ છે 57.40, બાકીની વસ્તી વધે એ કેટલી હોવા જોઈએ? 42.69. એ કઈ છે? તો એ શહેરી વસ્તી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શહેરી વસ્તીનું પ્રમાણ છે? અહીંયા પૂછ્યું છે કયું શહેર, નથી જિલ્લો પૂછ્યો. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શહેરી વસ્તી? હવે કહેશો શહેરમાં શહેરી વસ્તીનું જ પ્રમાણ હોય? હા, એવું પણ હોય છે. શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધુ કયા શહેરમાં જોવા મળે? જિલ્લામાં પણ પૂછાય છે, એ પણ આગળ જોઈશું. બાબત એ શહેરમાં સૌથી વધુ શહેરી વસ્તી પ્રમાણ આપણને અમદાવાદમાં. અહીંયા અમદાવાદ જિલ્લો પણ છે અને સૌથી મોટું શહેર પણ છે. આ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે એને પણ યુનેસ્કોએ સ્થાન આપેલું છે. આ પણ ધ્યાન રાખવાનું છે. પછી અમદાવાદ, દાહોદ અને સુરત એવા જિલ્લાઓ છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. એ પણ પાછળથી તમને સમજાવું. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે? શહેર છે પણ એવું નથી કે શહેરમાં શહેરી વસ્તી જ હશે. એમાં ગ્રામીણ વસ્તી પણ હોય છે. કઈ રીતના? તો ગ્રામીણ વસ્તી પોતાનો રોજગાર મેળવવા આવતા હોય છે. બરાબર, તો એ પણ ધ્યાન રાખવાનું છે. એ છે દાહોદ. બરાબર, હવે તમને યાદ આવ્યું હશે કે દાહોદ કેમ? દાહોદના સૌથી વધુ જે રોજગાર મેળવવાના વ્યક્તિ હોય છે સૌથી વધારે શહેરોમાં જોવા મળતા હોય છે. દરેક શહેરમાં તમને આ વ્યક્તિઓ જોવા મળતા, એટલે કે ગ્રામીણ વસ્તી તમને જોવા મળતી હોય છે. એટલે જ અમદાવાદ ખાસ કરીને વધારે છે. સૌથી વધુ ગ્રામીણ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીમાં હવે બાળકોનું પ્રમાણ, બાળકોની અંદર ખાસ જોવાનું છે. બાળકોની અંદર પ્રમાણ કેટલા ટકા છે એ પણ જોવાનું છે. તો એ છે આપણી પાસે 12.9%. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની જે કુલ વસ્તી છે એમાં બાળકોનું પ્રમાણ છે 12.9%. અને બાળકોની અંદર પણ છોકરા છોકરી આવી જતા હોય છે. બરાબર, એ પણ જોવાનું. લિંગાનુપાત પૂછે તો સ્ત્રી પુરુષ છોકરા છોકરી હોય, પણ બાળકોનું પ્રમાણ પૂછ્યું 12.9%. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ વસ્તીનું પ્રમાણ? હવે પૂછ્યું છે કયા શહેરમાં સૌથી વધુ વસ્તીનું પ્રમાણ કયા જિલ્લામાં છે? ડિફરન્સ જોજો. સૌથી વધુ વસ્તીનું પ્રમાણ કયા જિલ્લામાં? પહેલું હતું શહેરમાં પૂછ્યું હતું, તે અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરની અંદર પણ ગ્રામીણ વસ્તી દાહોદ આવી. બરાબર, શહેરી વસ્તી પણ અમદાવાદ શહેરની અંદર પણ એ જિલ્લો પર છે. હવે અહીંયા આપણને જિલ્લો પૂછ્યો છે એટલે કન્ફ્યુઝ થશો નહીં. તો એ છે પણ અમદાવાદ જિલ્લો. બરાબર, જો અમદાવાદ જિલ્લો છે, અમદાવાદ શહેર તરીકે પણ, એટલે કે અમદાવાદ, દાહોદ ને સુરત આ ખાસ જિલ્લાઓ તમારે યાદ રાખવાના, કેમ કે એમાં જ ગૂંચવાડો વધુ થવાનો છે. તો એ ધ્યાન રાખીશું. ચલો, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ વસ્તીનું પ્રમાણ? તો કયા જિલ્લામાં? તો જિલ્લો છે તો આપણો અમદાવાદ છે. એમાં 72 લાખ છે. 72 લાખ સાથે અમદાવાદ પ્રથમ ક્રમાંક છે અને બીજા ક્રમાંકે સુરત છે. બરાબર, 60 લાખ. તો એ પણ જોવાનું છે આપણે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતના પણ પૂછી શકે, ક્રમ પૂછી શકે અને એ રીતના પણ પૂછી શકે. 2011ની વસ્તી ગણતરી ગુજરાતના કયા શહેર અથવા તો કયું શહેર છે તે બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે? તો એ સુરત જિલ્લો બને છે. તો એટલા 2 પ્રશ્ન આમાંથી નીકળે છે અને વસ્તીનું પ્રમાણ પણ પૂછી લે છે અને ક્રમમાં પણ પૂછી લે. હવે સમજમાં આવી ગયો હશે કેમ આગળ મેં તમને કહ્યું કે સુરત, દાહોદ, અમદાવાદ, કારણ હજુ ઘણી વખત આવશે, આગળ જોઈશું. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? હવે પહેલા સૌથી વધુ તો હવે સૌથી ઓછી શહેરમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે
શહેરમાં, તો એ કયો છે? ડાંગ જિલ્લો છે, બરાબર. આ જિલ્લો પૂછ્યો છે, શહેર નથી, બરાબર. આ જિલ્લો છે, ડાંગ જિલ્લો છે, એમાં 2,26,000, બરાબર, 2,26,000 ની વસ્તી ધરાવતો જિલ્લો છે. આની પાસે સૌથી ઓછા તાલુકાનો રેકોર્ડ પણ છે, બરાબર. આ 3 તાલુકા સૌથી ઓછા, પોરબંદરના પણ 3 જ છે. નેક્સ્ટ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ છે? હવે જિલ્લો પૂછ્યો છે, સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ કયા છે? કયા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ છે? હવે જોજો તમે, પ્રથમ સુરત છે, બીજું અમદાવાદ છે. હવે મેં તમને કહ્યું અમદાવાદ, બરાબર. હવે આ લોકો સુરત, અમદાવાદ અને દાહોદ, આ 3 એવા છે સૌથી વધુ, સૌથી ઓછું, સૌથી વધુ, સૌથી ઓછું. કોઈ પણ ક્ષેત્રમાં આ તમને જિલ્લા મળશે, એટલા માટે કહ્યું કે સુરત, અમદાવાદ અને દાહોદ, એને ખાસ ધ્યાન રાખવાના. અને આમાં નાની સૂક્ષ્મ થોડા શબ્દોના તફાવત મૂકીને પ્રશ્ન બને છે. હવે વસ્તી ગણતરી મુજબ કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા? સુરત જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા જોવા મળે છે, બરાબર. એ વસ્તીના પ્રમાણમાં જોઈએ તો બીજા નંબર પર છે, અમદાવાદ પ્રથમ છે. એ રીતના જ આજે સૌથી વધુ સાક્ષરતાના પ્રમાણમાં સુરત પ્રથમ છે અને બીજું અમદાવાદ છે, પાછળ છે. હવે તમે કહેશો પુરુષોને આ રીતના જ પૂછે, પુરુષોની સાક્ષરતા અને સ્ત્રીની સાક્ષરતાનું પ્રમાણ કયા વધારે જિલ્લામાં? તો ગાંધીનગરમાં સૌથી વધારે પુરુષોનું સાક્ષરતા અને સુરતમાં મહિલાનું સાક્ષરતા પ્રમાણ વધુ છે. તો આવા પ્રશ્નો છે જે નાના છે, ખૂબ ગૂંચવાડો ઊભું કરે છે અને આપણે 1 માર્ક્સ જાય એવો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આ કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ? તમે કહ્યું સુરત, બીજું છે અમદાવાદ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું સાક્ષરતાનું પ્રમાણ છે? કયા જિલ્લામાં જોવા મળે છે? હવે એ છે આપણે દાહોદ, 58.8% જેટલું સાક્ષરતા, એટલે કે સૌથી ઓછું નિરક્ષરતા, એટલે કે સાક્ષરતા હોય અને પ્રશ્નમાં પૂછે કે સૌથી વધુ નિરક્ષરતાનું પ્રમાણ કેટલા ટકાવારી છે? 58.8% નિરક્ષરતા કયા જિલ્લામાં? દાહોદ જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધુ નિરક્ષરતા અહીંયા પૂછે, સૌથી વધુ નિરક્ષરતાનું પ્રમાણ કયું? તો પણ તમારો જવાબ આવશે દાહોદ. સાક્ષરતા નિરક્ષરતા 2 તફાવત છે. નિરક્ષર એટલે કે અભણ છે, સૌથી ઓછું, અને સૌથી ઓછું સાક્ષરતા. અહીંયા સૌથી વધુ કરીએ અને સૌથી ઓછું કરીએ, તો વધુ ઓછું કવા જોવાનું છે. ખાસ ધ્યાન કરશો. જો તમને વિડીયો ગમી રહ્યો હોય તો આપણે શું કરવાનું છે? જે લોકો નવા છે, લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, બેલ આઇકોન ઓન કરવાની છે. ગમી જાય વિડીયો તો આપણને લાઈક કરવાનું છે અને શેર કરવાનું છે. આગળ વધીએ. ફરી વખત રિવાઇઝ કરી લેવું જરૂરી છે. સૌથી વધુ શહેરોનું પ્રમાણ જોઈ લો. ફરી એક વખત કહું છું, ગ્રામીણ વસ્તી દાહોદમાં સૌથી વધુ છે. પછી બાળકોનું પ્રમાણ 12.9 છે. તો ગુજરાતની વસ્તી કેટલી છે? 6.4 લાખ, બરાબર. એ પણ ફરી એક વખત જોઈ લેવાની છે. રિવાઇઝ કરી લઈએ, બરાબર. જો વસ્તી ગીતતામાં પ્રતિ ચોરસ કિલોમીટર 308 ચોરસ કિલોમીટર. હવે બીજા પ્રશ્ન બનશે, કયા શહેરમાં, કયા જિલ્લામાં છે? સાક્ષરતાનો દર કેટલો છે? તો એ છે ગુજરાતમાં 78%. એમાં પણ આવી ગયા જિલ્લા વાઇઝ, બરાબર. એટલે જિલ્લા વાઇઝ જોતા જઈશું. હવે આપણે ક્યાં હતા? 1 મિનિટ. ઓકે, હવે આવીશું, બરાબર. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે? તો એ છે આપણી પાસે કહ્યું તો ડાંગ. એ કરી ગયા. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ જોવા મળ્યું છે આપણને? તે છે સુરત. બીજા ક્રમ પર આવે છે અમદાવાદ. એ આપણે તમને મેં સમજાવ્યું. 2011ની વસ્તી ગણતરી મુજબ જે હતું મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું સાક્ષરતાનું પ્રમાણ છે? એ છે દાહોદમાં. હવે નવા પ્રશ્નની વાત કરીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ લિંગ અનુપાત. લિંગ અનુપાતને તમને સમજાય. લિંગ અનુપાત એટલે છોકરા છોકરી, સ્ત્રી પુરુષ, બરાબર. લિંગ અનુપાત એને કહેવામાં આવે છે. તો એના પર કેટલા પ્રમાણ છે? તાપીની અંદર જોઈએ સૌથી વધુ લિંગ અનુપાત, એટલે કે 1000 પુરુષોએ મહિલા 1007 સ્ત્રીઓ છે. બીજા નંબર પર આવે છે ડાંગ, જે 1000 પુરુષોએ 1006 સ્ત્રીઓ છે. એટલે જુઓ કે એવા પણ જિલ્લા છે જે આ ગ્રામીણ છે અને એમાં
આની અંદર ખાસ કે સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો તાપી અને સૌથી વધુ આદિવાસી જિલ્લો જે આદિવાસી વસ્તી છે એસટી જે છે એમાં સૌથી વધુ છે તો ડાંગ, બરાબર, એ પણ યાદ રાખવાનું છે. હવે એનું પ્રમાણ જોવું છું, 1000 પુરુષો 1006 સ્ત્રીઓ છે, ડાંગ બીજા ક્રમે છે. એ રીતના 1000 પુરુષો 1007 મહિલા એટલે કે સ્ત્રીઓ છે એમાં તાપી જિલ્લો પ્રથમ અનુક્રમમાં આવે છે. હવે જોઈએ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું લિંગ અનુપાત છે, બરાબર. હવે લિંગ અનુપાત સમજાવવાનું નહીં રહેશે, તમારે લિંગ અનુપાત આવે એટલે સ્ત્રી પુરુષોનું 1000 પુરુષો એ સ્ત્રીઓ કેટલી છે એ તમારે ધ્યાન રાખવાનું. ચલો, એ છે સુરત, સૌથી ઓછું લિંગ અનુપાત. હવે શહેરમાં જો સાક્ષરતાનું પ્રમાણ છે, વસ્તી ગીચતા સૌથી વધુ છે, પણ એનું લિંગ અનુપાત કેટલું છે, ઓછું છે. 1000 પુરુષો માત્ર 787 સ્ત્રીઓ છે. તો આ રીતના ડિફરન્સ કરીને તમારે યાદ રાખવાનું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા છે? આવી ગયો તમારો પ્રશ્ન, બરાબર. તો સૌથી વધુ વસ્તી ગીચતા એ સુરતની અંદર છે, એ છે 1376 વ્યક્તિ પ્રતિ વ્યક્તિએ પ્રતિ ચોરસ કિમીની જગ્યા રોકાય છે. બીજો ક્રમ છે એ અમદાવાદ છે, 890 વ્યક્તિ એ પ્રતિ ચોરસ કિમીને વિસ્તાર રોકે. એટલે વસ્તી ગીચતામાં સૌથી પ્રથમ સુરત આવે છે, લિંગ અનુપાતમાં સૌથી ઓછી સુરત છે, સાક્ષરતાનું પ્રમાણ સ્ત્રીઓનું હોય તો સુરતની અંદર સૌથી વધુ છે, એ પણ જોવાનું છે. પછી બીજા ક્રમે અમદાવાદ આવે છે જે 809 પ્રતિ ચોરસ કિમી. સૌથી વધુ ગ્રામીણ વસ્તી પણ અમદાવાદની સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો પણ અમદાવાદ છે, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા ધરાવે છે. પછી 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયો જિલ્લામાં છે? જો તો કોઈને સ્પીડ વધુ લાગી રહ્યું તો જરૂર તેની વિડીયોને તમે થોડોક સ્લો કરીને જોઈ શકો છો. 2011ની જે વસ્તી ગણતરી મુજબ છે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા, પહેલી સૌથી વધુ હતી સુરત જિલ્લો, બીજા ક્રમે અમદાવાદ, સૌથી ઓછીમાં છે કચ્છ, 46 વ્યક્તિ છે પ્રતિ ચોરસ કિમીએ જગ્યા રોકાય છે, બરાબર. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઊંચો, હવે વસ્તી વૃદ્ધિ દર છે, વસ્તી વૃદ્ધિ એટલે કે જન્મ વૃદ્ધિ દર કહે છે તે પૂછે છે. સૌથી ઊંચો વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લામાં પૂછ્યો છે, શહેર નથી, બરાબર. તો એ છે સુરત જિલ્લા. હવે સુરત નામ આવી ગયું સુરત, સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ સૌથી વધુ, પણ લિંગ અનુપાત સૌથી ઓછું, સૌથી વસ્તી ગીચતા સુરત, સૌથી ઊંચું વસ્તી વૃદ્ધિ દર સુરત, 42.19% છે. 2011ની વસ્તી ગણતરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે? તે સુરતમાં 42.19%, બરાબર. અહીંયા પુરુષોનું પ્રમાણ પણ તમને વધુ જોવા મળશે. વસ્તી વૃદ્ધિ દરમાં પણ પુરુષોનું પ્રમાણ સુરતની અંદર સૌથી વધુ છે. આપણે જોઈ ગયા તે પ્રમાણે 878 છે સ્ત્રીઓ, 1000 પુરુષોએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી નીચો વસ્તી જેમાં વસ્તી જે જન્મ દર છે ખૂબ ઓછો છે એ કયો છે? તો એ છે નવસારી જિલ્લો. એની ટકાવારી છે 8.24% જે વસ્તીનું જે વૃદ્ધિ છે, વસ્તી વધુ થાય છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો શહેર, હવે જો ફરી આવ્યું છે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો એ છે અમદાવાદ, બીજા ક્રમે સુરત આવે છે. વસ્તી ગીચતામાં સુરત, બીજા ક્રમે અમદાવાદ. સૌથી વધુ વસ્તી ધરાવતું હોય તે પ્રથમ ક્રમે અમદાવાદ આવશે, નેક્સ્ટમાં સુરત. સુરતમાં સાક્ષરતાનું પ્રમાણ સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે, લિંગ અનુપાત સૌથી ઓછું જોવા મળે છે. તો આ રીતને તમારે ડિફરન્સ યાદ રાખશો તો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સૌથી વધુ ગ્રામીણ શહેરી અને શહેરી વસ્તી પણ આ અમદાવાદ જિલ્લામાં જોવા મળે અને શહેર તરીકે પણ અમદાવાદ શહેરને પસંદગી કરવી. ચલો પછી નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ 2011ની વસ્તી ગણતરી મુજબ કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી અનુસૂચિત જાતિ એટલે કે એસસીની સૌથી વધુ સંખ્યા વસ્તી ક્યાં જોવા મળે છે? તો એ છે કચ્છ જિલ્લામાં જોવા મળે છે, 13.4% એનું પ્રમાણ છે. પછી વાત કરી લે 2011ની વસ્તી ગણતરી મુજબ, બરાબર, કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની સંખ્યા ક્યાં આપણને સૌથી વધુ જોવા મળે છે? તો એ છે દાહોદની અંદર. જો હવે દાહોદ ફરી આવી ગયું ચર્ચામાં, 14.2% સાથે સૌથી વધુ વસ્તી અહીંયા છે. અહીંયા હિન્દુઓનું પણ સૌથી વધુ વસ્તી છે, બરાબર. એસટી હોય તે ડાંગમાં છે અને
ખ્રિસ્તી હોય તો તાપી છે. આ યાદ રાખવાનું છે. આમાં સૌથી સાક્ષરતામાં આવ્યું સુરત જિલ્લામાં, સૌથી વધુ પુરુષોની સાક્ષરતા ક્યાં હોય તો ગાંધીનગર જિલ્લાની અંદર છે. સૌથી ઓછી પુરુષોનું સાક્ષરતા દર ક્યાં છે તો દાહોદની અંદર. સૌથી ઓછો સ્ત્રીઓનું સાક્ષરતા દર ક્યાં છે તો એ પણ છે દાહોદની અંદર. તો દાહોદ આ રીતે યાદ રાખવું પડશે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ જ છે. સૌથી ઓછો સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ. સ્ત્રીઓનું સાક્ષરતા દર સૌથી ઓછું પણ દાહોદમાં છે. પુરુષોની સાક્ષરતા સ્ત્રીઓ દાહોદની અંદર છે. દાહોદ જિલ્લાની રીતના યાદ રાખતા. સૌથી વધુ ગ્રામીણ વસ્તી પણ કયા જિલ્લાની હોય છે તો દાહોદની હોય છે. કયા જિલ્લામાં તો અમદાવાદ જિલ્લામાં હોય છે. તો આ હતા આપણા કેટલાક મહત્વના જે જનરલ નોલેજની સિરીઝ અહીંયા છે આપણી 5. બરાબર. ફરી લાસ્ટમાં અંત જતા જો ચેનલ પર તમે નવા હોય અને વિડીયો ગમી રહ્યો હોય તો જરૂરથી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકોન ઓન કરવાનું, શેર કરવાનું છે અને લાઈક કરવાનું છે. તમારું જે લાઈક છે, શેર છે અને સબસ્ક્રાઇબ કરવાનું એ જ અમારો ઉત્સાહનું એક મેઇન કારણ બને છે, જેથી નવી વિડીયો લઈને આવવાનો અમારો ઉત્સાહ વધુ રહે. તો આપણે જાણીએ છીએ કે આ જે આપણી સિરીઝ છે કન્ટિન્યુ રહે તો જરૂરથી તમારે લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા એટલે કે સિરીઝ નંબર 6 સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી લઈએ રજા.